લાઈવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ। 5 વર્ષમાં દેશમાં સર્જાયેલી 7 મોટી રેલ દુર્ઘટના। કંચનજંગા એક્સપ્રેસને ગુડ્સ ટ્રેને પાછળથી અથડાતા 9ના મોત થયા હતા। આ ઘટના પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ ખાતે બની હતી। તો આજે આપણે જોઈશું કે છેલ્લા 5 વર્ષમાં દેશમાં સર્જાયેલી 7 મોટી દુર્ઘટનાઓ। પ્રથમ વાત કરીએ તો આંધ્રપ્રદેશ ટ્રેન દુર્ઘટના। ગત 29 ઓક્ટોબરે વિશાખાપટ્ટનમ પલાસા एक्सप्रेस ट्रेन आंध्रना विजयनगर जिल्लाना हावड़ा चेन्नई मुख्य लाइन पर रायगढ़ पेसेंजर ट्रेन ने टक्कर मारता 14 लोगोना मौत थया हता अने 50 घायल थया हता। रेलवे द्वारा आ घटना प्राथमिक तपासमां जाणवा मळ्युं हतुं के रायगढ़ा पेसेंजर ट्रेने 2 खामीयुक्त ऑटो सिग्नल पसार कर्या हता। अकस्मात माटे तेना ड्राइवर अने सहायक ड्राइवरने जवाबदार ठेरववामां आव्या हता। बीजी दुर्घटनानी तो मदुराई ट्रेन अकस्मात। 6 ऑगस्ट 2023 रोज मदुराई स्टेशन नजीक लखनऊ रामेश्वर ट्रेनना कोचमां आग फाटी निकળી હતી, જેમાં 9 મુસાફરોના મોત થયા હતા અને 20 અન્ય ઘાયલ થયા હતા। મુસાફરો જ્યારે ચા નાસ્તો તૈયાર કરવા ગેરકાયદેસર રીતે લવાયેલા રાંધણ ગેસ સિલિન્ડરને કારણે વહેલી સવારે 5:15 વાગે કોચમાં આગ ફાટી નીકળી હતી। આ કોચ લખનૌથી શરૂ થતા ખાનગી પ્રવાસનો ભાગ હતો, જેને તીર્થયાત્રીઓ રામેશ્વર લઈ જવા ચેન્નઈ કોલમ અનંતપુર એક્સપ્રેસ સાથે જોડ્યો હતો। ત્રીજી દુર્ઘટનાની વાત કરીએ તો મિઝોરમ રેલવે બ્રિજ કોલેપ્સ। ગત 23 ઓગસ્ટ મિઝોરમના આઇઝોલ જિલ્લામાં એક નિર્માણાધીન રેલવે બ્રિજ તૂટી પડવાથી 23 કામદારોના મોત થયા હતા। અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા હતા। આ દુર્ઘટના રાજ્યના પાટનગર આઇઝોલથી 21 કિલોમીટર દૂર સાયરંગા વિસ્તારની નજીક સર્જાઈ હતી। તે સમયે 35થી 40 કામદારો સ્થળ પર હાજર હતા। મોટાભાગના પીડિતો પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના કામદારો હતા। ચોથી દુર્ઘટનાની વાત કરીએ તો બિકાનેર ગુવાહાટી એક્સપ્રેસ દુર્ઘટના। બિકાનેર ગુવાહાટી એક્સપ્રેસ 13 જાન્યુઆરી 2022ના રોજ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના મયાનગુરી બ્લોકમાં ડોમહોની નજીક પાટા પરથી ઉતરી ગઈ હતી। આ અકસ્માતમાં 9 મુસાફરોના મોત થયા હતા અને 36 ઘાયલ થયા હતા। ટ્રેન ન્યૂ દોમ્હોની સ્ટેશનથી રવાના થયા બાદ તરત જ સાંજે લગભગ 5:30 વાગે આ ઘટના બની હતી। ટ્રેનમાં 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા અને કેટલાક પલટી પણ ખાઈ ગયા હતા। પાંચમી દુર્ઘટનાની વાત કરીએ તો ઓડિશા ટ્રિપલ ટ્રેન ક્રેશ। ઓડિશાના બાલાસોર જિલ્લાના ટ્રિપલ ટ્રેન ક્રેશ દેશમાં 21મી સદીનો સૌથી ભયંકર અને 1995થી ફિરોઝાબાદ ટ્રેન અથડામણ પછીની સૌથી વિનાશક ટ્રેન દુર્ઘટના હતી। 2 જૂન 2023ના રોજ બેંગાલુરુ હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, સરાઈ ચેન્નઈ સેન્ટ્રલ, કોરમંડલમ એક્સપ્રેસ અને ગુડ્સ ટ્રેનની અથડામણ ખરાબ સિગ્નલ સિસ્ટમને કારણે થઈ હતી, જેને કારણે કોરમંડલ એક્સપ્રેસને ખોટી દિશા આપી હતી। રેલવેની તપાસ મુજબ કોરમંડલ એક્સપ્રેસ મુખ્ય લાઇનને બદલે લૂપ ટ્રેકમાં પ્રવેશી ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી, જેના પરિણામે તેના 21માંથી 3 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા। બેંગલુરુ હાવડા એક્સપ્રેસ સાથે અથડાયા આ દુર્ઘટનામાં 296 લોકો માર્યા ગયા હતા અને 1200 લોકો ઘાયલ થયા હતા। છઠ્ઠી ઘટનાની આપણે વાત કરીશું ઔરંગાબાદ રેલવે અકસ્માત। 8મી મે 2020ના રોજ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં કરમાડા પોલીસ સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર આરામ કરી રહેલા પરપ્રાંતીય શ્રમિકોને ગુડ્સ ટ્રેને અડફેટમાં લેતા કુલ 16 શ્રમિકો માર્યા ગયા હતા। કોરોના લોકડાઉન વચ્ચે જ્યારે સરકારે ટ્રેન સેવાઓ બંધ કરી દીધી હતી, તેના કારણે શ્રમિકો મહારાષ્ટ્રથી ચાલતા મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા, ત્યાં આ દુર્ઘટના સર્જાઈ હતી। 7મી દુર્ઘટનાની વાત કરીએ તો સીમાંચલ એક્સપ્રેસ ખડી પડી। બિહારના વૈશાલી જિલ્લાના 3 ફેબ્રુઆરી 2019ના રોજ સીમાંચલ એક્સપ્રેસ પાટા ઉપરથી ખડી પડી હતી। આ ઘટનામાં દિલ્હી જતી
જોગમાની આનંદ વિહાર સીમાંચલ એક્સપ્રેસ સામે થઈ હતી, જે રેલ ફ્રેક્ચરને કારણે પાટા પરથી ઉતરી ગઈ હતી. આ અકસ્માત પટનાથી અંદાજે 80 કિલોમીટર દૂર સવારે 4 વાગે થયો હતો. આ દુર્ઘટનામાં 7 મુસાફરોના મોત થયા હતા અને 29 અન્ય ઘાયલ થયા હતા. એક જનરલ કોચ અને એક એસી કોચ અને એક સ્લીપર કોચ સહિત 11 કોચ પાટા પરથી ખડી પડ્યા હતા. દર્શક મિત્રો, આ હતી છેલ્લા 5 વર્ષમાં બનેલી ગંભીર રેલ દુર્ઘટનાઓ. કોઈ પણ રેલ દુર્ઘટના બને એટલે તેની જાંચ તપાસ કરવામાં આવે છે. તપાસ બાદ એવા કારણો ફરી ન થાય તે માટેનું તકેદારી રાખવામાં આવતી હોય છે. પરંતુ ખરેખર રેલ દુર્ઘટનાઓ વધારે પડતી દુર્ઘટનાઓનું કારણ જો કોઈ હોય તો ખરાબ સિગ્નલનું કારણ છે. જો ખરાબ સિગ્નલના કારણે આવી દુર્ઘટનાઓ થતી હોય તો તંત્રએ સતર્ક બનવું ખૂબ જ જરૂરી છે. કારણ કે સમગ્ર ભારતમાં રેલવે એ સૌ કોઈ માટે લાઇફલાઇન સમાન છે. કારણ કે લાંબા અંતરે સસ્તામાં અને સારી રીતે જવાનું જો કોઈ માધ્યમ હોય તો તે રેલવે છે. માટે જ રેલવે તંત્રએ પોતાની કાળજી ખૂબ જ રાખવી જરૂરી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.